માધવપુર પહોંચ્યા ને મારે ડીકે ને બેને બાજવાનું થઈ ગયું. હું એની વાહે દોડતો હતો એટલે તો માધવપુર બીચ મારું ફેવરેટ છે. તો સોમનાથ થી નીકળ્યા ને ડીકે નો અલ્ટો ભેગો થઈ ગયો. અમારા ગાડીમાં ગીત વાગે ને કલાકાર તો વાહે જ બેઠો હોય. હું મહેશ હાઈવે ઉપરના નજારા જોતા હતા. પેલા ભાઈ આને સિંહણ નો કહેવાય, આને હાવ જ કહેવાય. માધવપુર જાય એની પેલા અહીંયા કઈક ખાઈ લે. ડીકે ને ભૂખ લાગે ને એટલે બાઈજા જ રાખે હો બધા. બેઠા બેઠા પાપડ ખાઈ ગયો. આમાં મહેશ મુંજાઈ ગયો મારે કઈ લાઈન લેવી. કાઈ નહીં તો ડીકે આનો પાપડ ખાઈ ગયો. આ મારા સામું જોતો હતો. એ મહેશે ખવરાઈ દીધો પાપડ એને. અરે સાલા ઈ સબ કૈસે શીખ ગયા રે? ડીકે 2 રોટલી ખાતા પછી શાંત પડ્યો. દારૂની બોટલમાં છાસ બહુ મોટી વાત. છેલ્લે મારી ફેવરેટ આઈટમ આવી ગઈ, કેરીનો રસ. મહેશ ને ડીકે ને બધાએ શ્રીખંડ મગાવ્યું હતું. મેં અમારા બધાનું લગભગ આવડો આજ ખાઈ ગયો. પૈસા આને વસૂલ વાયરા. મને જેમાં પછી નીંદર આવતી હતી એટલે ગાડી દઈ દીધી મહેશ ને આખવા. ફાઇનલી અહીંયા ફાકી ખાવા ઉભા રહી ગયા અમે બધા. હું અંદર જઈને 2 ખંભા ઉપાડી આવ્યો. મહેશ ને નીંદર આવતી હતી. હવે કે ગાડી તું આય, મારે નથી આકવી. મારા શાંતિનો અનુભવ કરવો હોય ને એટલે માધવપુર બીચ માં આવી જવાનું. હું અહીંયા બેઠો બેઠો બધાને જોતો તો આ બધા ફોટા પાડતા હતા. ડીકે એની મોતનો ખાડો ખોદે હે. હવે હું ડીકે ની વાંહે એટલે દોડ્યો. એક તો ફોટા પાડી અહીં નડ્યા રાખે ને પાછો બેઠો તો માથે રેતી નાખતો હતો. અમે બધા પાછી અહીંયા રેસે મારી હતી. મેં બાવા ટિલ્લુ મારે મહેશ ને ડીકે ને ઢીકો ને ઉપાડીને દરિયામાં નાખવાનો હતો પણ નો નાખ્યો અમે. ડીકે ને જેવો ડિસ્કો કરે. મહેલ બનાવવાની બહુ કોશિશ કરી પણ પાણી આવીને પાડી નાખતું હતું બધું. પછી છેલ્લે કંટાળીને મેં જ મહેલ પાડી નાખ્યો. અમારો તો મહેલ પાડી નાખ્યો, ભેગે ભેગો આને પાડી નાખ્યો. માન્યા પાછા આવી ગયા માંગરોળ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સોમનાથ.